હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી છે શાહી સ્વાદિષ્ટ અને એકદમ રાજસી રાજભોગ આઈસ્ક્રીમ। તો ચાલો આજે આપણે આ રેસીપી શરૂ કરીએ। હું તમને બતાવું છું, સ્ટેપ બાય સ્ટેપ રીત બતાવું છું। વિડીયોની છેલ્લે સુધી જોજો ચોક્કસ, અને ઘરે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। તો આપણે અહીંયા દૂધ લીધું છે। દૂધની અંદર આપણે કાજુ એડ કરી દઈશું, અને આપણે બદામ અને પિસ્તા એડ કરી દેવાના છે। એની અંદર આપણે થોડી ઇલાયચીના ટુકડા પણ એડ કરી દઈશું। બધું આપણે એને અડધો કલાક માટે પલાળીને મૂકી દેવાનું છે, સાઈડ પર કરી દઈશું આપણે। હવે બીજો સ્ટેપ હું તમને બતાવીશ। આપણે થોડું દૂધ બીજી વાટકીમાં પણ લેવાનું છે। એની અંદર આપણે કેસરના ધાગા એડ કરી દઈશું। તો કેસર આપણે થોડું અંદર એડ કરી દઈશું દૂધની અંદર, એટલે દૂધની અંદર કેસર ભળી જાય। તો આપણે થોડું ચમચીથી આપણે હલાવી લઈશું। હવે આપણે એને પણ સાઈડ કરી દઈશું। અહીંયા આપણે થોડું બીજું દૂધ લેવાનું છે। એના માટે આપણે પહેલાં એક વાસણ લીધું છે। એની અંદર આપણે 3-4 ચમચી ભરીને આપણે મિલ્ક પાવડર લેવાનો છે। તો મિલ્ક પાવડર એડ કર્યા બાદ એની અંદર આપણે 1 કપ ભરીને દૂધ એડ કરવાનું છે, અને આપણે બરાબર મિલ્ક પાવડર અને દૂધને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા દૂધ ગરમ આપણે દૂધ નથી એડ કરવાનું, કારણ કે દૂધ ગરમ હશે તો અંદર ગાંઠો પડી જશે। એટલા માટે આપણે એકદમ ઠંડુ દૂધ લેવાનું છે। તો આપણે બધું મિક્સ કરી લીધું છે આ રીતે। હવે આપણે એને પણ સાઈડ કરી દઈશું। અહીંયા આપણે બીજું એક વાસણ લઈશું। એની અંદર આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું। એ 2 ચમચી જ લેવાનું છે આપણે। વધારે લેશો તો એકદમ ગાળું એવું જલ્દી તૈયાર થઈ જશે, એટલા માટે આપણે 2 ચમચી જ લેવાનું છે। એની અંદર આપણે થોડું દૂધ એડ કરી દઈશું, અને એની પણ આ રીતે મિક્સ કરી લઈશું। તો બધું આપણે હવે સાઈડ કરી દેવાનું છે। હવે અહીંયા આપણે એક વાસણ મૂકી દીધું છે। એની અંદર આપણે 1 કોથળી દૂધ એડ કરી દઈશું, અને એની અંદર થોડું બીજું 200 ગ્રામ જેટલું દૂધ એડ કરવાનું છે। ટોટલ આપણે 700 ગ્રામ દૂધ લીધું છે। અહીંયા આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે 1 લીટર દૂધનો ઉપયોગ થયો છે, કારણ કે આપણે ડ્રાયફ્રૂટ બી પલાળ્યું હતું, અને કોર્નફ્લોર અને મિલ્ક પાવડર। તો અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે। એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું। અહીંયા આપણે સ્વાદ પ્રમાણે, મીઠાશ પ્રમાણે જેટલી ખાંડ જોઈએ એટલી ઉમેરવાની। મેં અહીંયા 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, એ આપણે અંદર એડ કરી દઈશું, અને એને આપણે સતત હલાવતા રહેવાનું છે। અહીંયા આપણે દૂધને સતત હલાવતા રહીશું તો નીચે ચોંટશે નહીં, અને એનો દાજી ગયેલો એવો સ્વાદ નહીં આવે। એટલા માટે આપણે એને સતત હલાવતા રહેવું। જ્યારે દૂધ સારી રીતે ઉકળે, એમાં થોડું ક્રીમીનેસ આવે, એટલે એની અંદર આપણે કેસર ઉમેરી દઈશું, જે આપણે પહેલેથી પલાળીને રાખ્યું હતું। કેસર ઉમેર્યા બાદ આપણે એને બરાબર હલાવતા રહેવાનું છે, સતત આપણે હલાવતા રહીશું। પછી એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ પલાળ્યું હતું એને મિક્સરમાં મેં ક્રશ કરી લીધું હતું, એ પણ આપણે અંદર એડ કરી દઈશું, અને હવે એને સતત આપણે હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણો કેસરનો કલર પણ આવી ગયો છે, અને ધીમે ધીમે કેસર, એલચી, ડ્રાયફ્રૂટ્સ બધું ઉમેરાય છે ત્યારે આખું રસોડું મીઠી ખુશ્બુથી ભરાઈ જાય છે। તો આપણે હવે મિલ્ક પાવડર અંદર એડ કરી દઈશું। આ આઈસ્ક્રીમમાં કોઈ કલર નથી, કોઈ માર્કેટ ફ્લેવર નથી, ફક્ત ઘરેલું શુદ્ધ સચોટ રીત છે। એકદમ સ્મૂથ એવું મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પરફેક્ટ રાજભોગ આઈસ્ક્રીમ બનાવવાની બહુ જ સરળ છે ફ્રેન્ડ્સ। ઘરે બનતી પરફેક્ટ રાજભોગ આઈસ્ક્રીમ જે બજારની આઈસ્ક્રીમને પણ ટક્કર આપે છે। તો રાજભોગ આઈસ્ક્રીમની ખાસ વાત એ છે કે એમાં દરેક વસ્તુનું બેલેન્સ બહુ જરૂરી હોય છે। કેસર વધારે થાય તો પણ સ્વાદ કડવો લાગે છે, ઓછો થાય તો રંગ અને સુગંધની નથી આવતી, એટલે સાચું પ્રમાણ બહુ જ મહત્ત્વનું છે। તો એની અંદર ક્રીમીનેસ લાવવા માટે આપણે અહીંયા કોઈ બહારની ક્રીમનો ઉપયોગ નથી કર્યો। તો આપણે એની અંદર મલાઈ એડ કરી દીધી છે, એટલે મલાઈ આપણે ઘરની મલાઈ લીધી છે, એ આપણે અંદર એડ કરી દીધી છે। હવે અહીંયા આપણે નાખવાનું છે કોર્નફ્લોર। તો એને આપણે ધીરે ધીરે એડ કરવાનું છે, એકદમ નાખી દઈશું તો અંદર ગુટલી થઈ જશે। એટલા માટે આપણે આ રીતે એક હાથથી નાખતું જવાનું છે, અને એક હાથથી આપણે હલાવતા જવાનું છે। ધીમે ધીમે હલાવતા જઈશું એટલે આપણી અંદર ગાઢી એવી આઈસ્ક્રીમ આપણી બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો હવે આપણી આઈસ્ક્રીમ ગાઢી તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને થોડી વાર માટે ચલાવતા રહીશું, એને ફક્ત 5 મિનિટ આપણે હવે ચલાવતા રહેવાનું છે, ત્યાં સુધી અંદર બધું મિક્સ થઈ જાય। કેસરનો રંગ પણ અંદર સરસ આવી ગયો છે, અને એલચીની સુગંધ પણ એવી સરસ આવી ગઈ છે। ડ્રાયફ્રૂટનો ભરપૂર સ્વાદ અને એકદમ ક્રીમી ટેક્સચર, આ બધું રાજભોગ આઈસ્ક્રીમને ટેસ્ટી બનાવે છે ફ્રેન્ડ્સ। તો આ એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરશો।
તો અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે. આવી આપણી ગાળી આઈસ્ક્રીમ તૈયાર કરી લીધી છે. હવે આપણે એને બિલકુલ એકદમ ઠંડુ કરી લઈશું અને એક મિક્સર જાર લેવાનું છે. મિક્સર જારની અંદર આપણે બધું એડ કરી દઈશું અને આપણે એને એકવાર ક્રશ કરી લઈશું. તો આ રીતે એકવાર ક્રશ કરવાથી અંદર એકદમ ક્રીમીનેસ આવી જાય છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો આપણે એક આ રીતનું કન્ટેનર લીધું છે, એની અંદર આપણે આઈસ્ક્રીમ એડ કરી દઈશું. બધું આઈસ્ક્રીમ આપણે અંદર એડ કરી દેવાનો છે. એની પર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાનું છે અને થોડું કેસર પણ આપણે ઉપર એડ કરી દઈશું. હવે આપણે એને એકદમ ફિટ બાંધીને મૂકી દેવાનું છે. તો આપણે આ રીતનું પેપર લીધું છે, એને આપણે એકદમ ફિટ કરી લઈશું ચારે બાજુથી અને આપણે 4-5 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીઝરમાં મૂકી દઈશું તો 4-5 કલાક બાદ આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. તો તૈયાર છે, તો આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો અહીંયા 4-5 કલાક બાદ આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી છે. તો આપણે જોઈ લઈશું કે આપણી આઈસ્ક્રીમ જામી ગઈ છે કે નહીં. તો અહીંયા આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ એવી જામીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એકદમ અલગ તૈયાર થયો છે. તમે જોયું કે કેવી રીતે બહુ સરળ રીતે ઘરે બેઠા જ રાજશાહી સ્વાદવાળી રાજભોગ આઈસ્ક્રીમ તૈયાર કરી શકાય છે. ઘરે બનેલી આ આઈસ્ક્રીમ સ્વાદમાં પણ સરસ છે અને રોયલ ટચ અને મખમલી ટેક્સચર દરેક બાઇટ તમને સાચો રાજભોગનો અનુભવ કરાવશે. આ રાજભોગ આઈસ્ક્રીમ મહેમાનો માટે, બાળકો માટે ખાસ પ્રસંગે જરૂર ટ્રાય કરો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે રાજભોગ આઈસ્ક્રીમ કેટલી સરસ રીતે સેટ થઈ ગઈ છે. કલર રોયલ છે અને કેસર ડ્રાયફ્રૂટનો ટચ તો સ્પષ્ટ દેખાય છે. એકદમ ક્રીમી સ્મૂથ છે. તો તમારા વિચારો, અનુભવ કમેન્ટમાં મને જરૂરથી જણાવશો અને તમને આજની આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.